એક એક પંક્તિમાં પોતાની વેદના ચતુર્બુદ્ધદાસજી વ્યક્ત કરી છે. પદ તો બહુ મોટું છે, પણ અમુક પંક્તિઓને આપણે શ્રવણ કરીએ. શ્રી ગોવર્ધન વાસી સામરે લાલ, તુમ બિન રહ્યો ન જાય, તુમ બિન રહ્યો ब्रजराज लड़े ते लाडिले लाल, तुम बिन रह्यो न जाय, तुम बिन रह्यो न जाय. बंगचिते मुस्कान के लाल, सुंदर बदना दिखाय, लोचन तलफे मीन ज्यो लाल, पलछिन कल्प લોચન તળપે મીન જ્યોલાલા, પલછીન કલ્પ વિહાય. પ્રભુ આપના દર્શન વગર જેમ માછલી જલ વગર તડપે, એમાં મારા લોચન, મારા નેત્ર તડપી રહ્યા છે, અને એક એક પળ માનો એક એક કલ્પ સમાન વ્યતીત થઈ રહી છે. હે ગોવર્ધન વાસી, તમે તો ગોવર્ધનના વાસી છો, અને બ્રજવાસીઓ છોડીને આપ ક્યાં પધાર્યા? હે પ્રભુ, આપના વગર જીવવું અમારા માટે અશક્ય થઈ ગયું છે. કૃપા કરીને જલ્દી દર્શન આપો. દ્રષ્ટિ પરે દિવસ તેલા, તબ તેરું છે નહીં આન, રજની बिसर्यो भोजन पान, दर्शन को नयनात पे लाल, बचन सुनन को कान, मिलवे को हियरा के जीवन प्राण, श्री गोवर्धन वासी सावरे लाल, तुम बिन રહ્યો ન જાય. ચતુર્બુદ્ધદાસજી કહી રહ્યા છે, દર્શન કો નયના તપે લાલ, વચન સુનન કો કાન, मिलवे को हियरो तपे मेरे जी के जीवन प्राण. प्रभु आपना दर्शन करवा नेत्रो तरसी રહ્યા છે, આપના મધુર વચનો શ્રવણ કરવા માટે અમારા કાન તરસી રહ્યા છે, ને આપને મળવા માટે તો પ્રભુ અમારું હૃદય તરસી રહ્યું છે. આપ તો અમારા પ્રાણ છો. જો આપે પધારવામાં વિલંબ કર્યો તો અમારા પ્રાણ નીકળી જશે. જ્યાં શબ્દો શ્રીજી બાબાએ સાંભળ્યા વ્યાકુળ બની ગયા. ગોવર્ધન ભલે કઈ પણ થઈ જાય, પણ હવે તમારે આજે જ પાછું ગોપાલપુર પધારવું છે. પૂછ્યું કેમ, શું થયું બાબા, આટલી ઉતાવળ કેમ? શ્રીનાથજી વિચાર્યું, જો એમ કહીશ ને કે મારા સખા મને યાદ કરી રહ્યા છે, તો કાલાવાલા કરી અને મને શ્રી ગિરધરજી હજી થોડા દિવસ રોકી લેશે. શ્રીનાથજીએ યુક્તિ કરી કે કાકાજીનો પધારવાનો સમય થઈ ગયો છે, પરદેશ કરીને હમણાં જ થોડા સમયમાં કાકાજી પધારતા જ હશે.
અને જો કાકાજી મને નિજ મંદિરમાં નહીં જોવે તો બહુ વ્યાકુળ થઈ જશે, આપને શ્રમ થશે, માટે હે ગોવર્ધન જલ્દી ઉતાવળ કરો. બાબા આપની જેવી ઈચ્છા, રાજભોગ તો રોગીને પધારો. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, ના, હું તો ગોપી વલ્લભ ભોગ ધરીને અહીંથી પધારીશ અને સાંજે રાજભોગ અને શયનભોગ સાથે ગોપાલપુર રોગીશ. તમે મને જલ્દી રથમાં પધરાવો. ગોપી વલ્લભ ભોગ સર્યા, રથ તૈયાર થયો. પ્રભુને વિદાય કરતી વખતે શ્રી ગિરધરજીના સમગ્ર પરિવારના હૈયા ભર્યા આવ્યા અને અશ્રુભીના નેત્રે બધાએ પ્રભુને વિદાય કર્યા. કુલ 2 મહિના 21 દિવસ શ્રીનાથજી સદગરા બિરાજ્યા. નરસિંહ ચતુર્દશી દિવસે પાછા પધાર્યા. માવત સાતમથી વૈશાખ સુદ 14 સુધી. હવે ચતુર્ભુજદાસજીના વિરહનો અંત આવ્યો. કે છે કે આજે પણ શ્રીનાથજીના મંદિરની આસપાસ ચતુર્ભુજદાસજીનો આ પદ ગાવાની મનાઈ છે. કારણ કે આ કીર્તનના શબ્દોમાં એ તાકાત છે કે શ્રીનાથજીને પણ ખેંચાઈને પધારવું પડે છે. રથ દંડોતી શિલાની પાસે આવીને ઊભો રહ્યો. ફરીથી શ્રી ગિરધરજીએ શ્રીનાથજીને પોતાના ખભા પર પધરાવ્યા અને સડસડાટ ગિરિરાજજી પર ચડી ગયા અને પાછા શ્રીજી બાવાને એમના સ્થાન પર પધરાવ્યા. શ્રીનાથજીએ ગિરધરજીનો હસ્ત પકડી લીધો. કહ્યું, ગોવર્ધન, તમારી સેવાથી અમે બહુ પ્રસન્ન છીએ અને અમારો ભાર તો કેવલ તમે જ વહન કરી શકો. અમારી મુખ્ય સેવા તમારી છે. શ્રીનાથજી શ્રી ગિરધરજીના ગ્રહે પધારેનું કારણ 7 બાળકોમાં શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ છે અને બીજા 6 બાળકો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય પ્રભુના એક એક ધર્મનું સ્વરૂપ છે. ધર્મને જે ધારણ કરે તે ધર્મી. ઐશ્વર્ય ધર્મ પ્રગટ કર્યો, પોતાના ગ્રહે પધરાવી અને ખૂબ વૈભવથી લાડ લડાવ્યા. વીર એટલે પરાક્રમ. જ્યાં બીજા સેવકો વિચારવા લાગ્યા કે શ્રીનાથજીને પધરાવા કેમ, શ્રી ગિરધરજીમાં એવો ભગવદ આવેશ આવ્યો કે પોતાની પીઠ પર શ્રીનાથજીને પધરાવ્યા. ત્રીજો છે યશ ધર્મ. જ્યારે પ્રભુ આપણને પોતાની લીલાની અનુભૂતિ કરાવે અને એ અનુભૂતિ આપણે આપણા પરિવારને કરાવી અને આપણા પરિવારને પણ પ્રભુની સન્મુખ કરીએ, એ યશ છે. ચોથો શ્રી. આપણી સેવાથી સ્વયં પ્રભુ પ્રસન્ન થાય અને શ્રી એટલે તો સ્વયં ઠાકોરજી આપણી સંપત્તિ છે, નિધિ છે. સ્વયં શ્રીનાથજીએ ગિરધરજીને આજ્ઞા કરી કે તમારા જેવી અમારી સેવા કોઈ ન કરી શકે. જ્ઞાન, પ્રભુના પરિશ્રમ અને પ્રભુના સુખની સમજણ, એ જ ભક્તિ માર્ગમાં સાચું જ્ઞાન છે. શ્રી ગિરધરજીએ પ્રતિક્ષણ પ્રભુના સુખનો વિચાર કરી અને લાડ લડાવ્યા. અને છઠ્ઠો વૈરાગ્ય. સર્વસ્વ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દીધું. કેવલ ખાલી પહેરેલા વસ્ત્ર રહ્યા. જો કોઈની પાસે કંઈ હોય નહીં ને, પહેરવાના કપડાં ન હોય, ખાવાનું અનાજ ન હોય, એ વૈરાગ્યની જેમ રહેતો હોય, વૈરાગ્ય ના કહેવાય. પણ પોતાની પાસે જે કંઈ છે એક ક્ષણમાં પ્રભુને સમર્પણ કરવાની તાકાત હોય ને, તો એ સાચો વૈરાગ્ય છે. એમ 6 ધર્મોને ધારણ કરવા વાળા શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ છે. શ્રીનાથજી ગિરિરાજજી પર પધાર્યા. શયનનો સમય હતો. રાજભોગ અને શયનભોગની સાથે તૈયારી થવા માંડી અને એટલામાં શ્રી ગુસાઈજી પણ પધાર્યા. અપરસમાં સ્નાન કરી નિજ મંદિરમાં પધાર્યા. રાજભોગ સરી રહ્યા છે. આપને આશ્ચર્ય થયું, ગોવર્ધન, આ શયનભોગના સમય રાજભોગ? શ્રી ગિરધરજીએ બધો જ વૃત્તાંત શ્રીનાથજીને, શ્રી ગુસાઈજીને કહી સંભળાવ્યું કે કાકાજી, આવી રીતે શ્રીનાથજી મને આજ્ઞા કરી અને પ્રભુ કૃપા કરીને આપણા સદઘરામાં પધાર્યા અને આ રીતે મેં પ્રભુને લાડ લડાવ્યા. અને આ સાંભળી શ્રી ગુસાઈજીના રોમ રોમ પુલકિત થઈ ગયા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ગોવર્ધન,
આપણાથી જેટલા લડાવાય એટલા લાડ પ્રભુને લડાવી લો. હવે થોડો સમય શ્રીજી બાવા ગિરિરાજજી પર બિરાજશે અને પછી અજબ કુંવરને આપેલું વચન પૂરું કરવા માટે પ્રભુ મેવાડ પધારશે અને ઘણો સમય ત્યાં લીલા કરી પાછા અહીં વ્રજમાં શ્રી ગિરિરાજજીની તળેટીમાં મંદિર સિદ્ધ કરીને બિરાજશે. શ્રી ગુસાઈજી ભવિષ્યવાણી કરી છે. પછી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના કપોલ પર પોતાનો હસ્ત ફેરવી સ્નેહથી પૂછ્યું, બાવા આ મથુરા પધારવાની લીલા આપે કેમ કરી? શ્રીનાથજીએ કાલી ભાષામાં આજ્ઞા કરી, કાકાજી આપના નવા ભવનને જોવા અને આપના પરિવારની સાથે ખેલવા માટે. ના સાંભળી શ્રી ગુસાઈજીના નેત્રોમાંથી પ્રેમના અશ્રુ સરી પડ્યા. અને જો સદગરામાં શ્રીનાથજી પધાર્યા એ દિવસ હતો મહાવદ સાતમ અને લીલામાં પણ એ મહાવદ સાતમને દિવસે જ શ્રીજી બાવા શ્રી ચંદ્રાવલીજીના ઘરે પધાર્યા અને શ્રી ગુસાઈજી પણ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અને એટલા માટે એ જ દિવસે પોતાનો ગ્રહ માની અને શ્રીજી બાવા પધાર્યા અને આવી કૃપા શ્રી ગુસાઈજીના પરિવાર પર શ્રીનાથજીએ કરી છે. એક એક અટપટી લીલા પ્રભુ કરી રહ્યા છે. શ્રી ગુસાઈજી ગોકુલ પધાર્યા. અહીં ગળાનો મહેશદાસ, એનું બીજું નામ બ્રહ્મદાસ પણ હતું અને શ્રી ગુસાઈજીના આશીર્વાદથી એ જ બીરબલ બની અને મથુરાના ફૌજદાર થયા. એક દિવસ અકબર બાદશાહની તાજ બેગમ નૌકા વિહાર કરી રહી હતી. ગોકુલમાં શ્રી ગુસાઈજીના ત્યાં ઘાટ પર બિરાજેલા દર્શન કર્યા. વિચાર્યું આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કોઈને પૂછ્યું આ કોણ છે? કે આ તો શ્રી ગુસાઈજી છે, શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ છે. શ્રી ગુસાઈજીના પ્રતાપ અને પરચાના ઘણા પ્રસંગો એને સાંભળ્યા હતા. નાવ કિનારે લગાડી શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. કહ્યું, મહારાજ મેં સાંભળ્યું છે કે આપ જે કહો છો તે સત્ય થાય છે. આપનો તો બહુ પ્રભાવ છે અને આપે તો કૃષ્ણને પોતાના વશમાં કરી રાખ્યા છે. મારી એક સમસ્યા છે. મારા પતિ હિન્દુસ્તાનના બાદશાહ અકબર મારાથી દૂર દૂર રહે છે. મને એવું કોઈ મંત્ર આપો, મને એવું કોઈ તાવીજ બનાવીને આપો કે જેનાથી મારા પતિ મારા વશમાં થઈ જાય. શ્રી ગુસાઈજીએ કાગળમાં કંઈ લખ્યું. એ કાગળની ઘડી કરી તાજ બેગમને આપ્યો. તાજ બેગમે એને એક માદળિયામાં ભરી અને પોતાના ગળામાં પહેરી લીધું. અને એવો ચમત્કાર થઈ ગયો કે જે બાદશાહ બેગમથી દૂર રહેતા હતા એક ક્ષણ માત્ર પણ એને પોતાનાથી દૂર ન થવા દે. આ જોઈને બાદશાહની બીજી રાણીઓને ઈર્ષા થઈ. લાગે છે આને કોઈ કામણ ટુમણ કર્યું છે. જ્યારથી આ તાવીજ પહેરે છે ત્યારથી બાદશાહ તો માના એના ગુલામ બની ગયા છે. બધી બેગમોએ બાદશાહના કાન ભર્યા. તાજ બેગમ હિન્દુઓના પીર શ્રી વિઠ્ઠલનાથજી પાસે જઈને આવી છે અને નક્કી કંઈક કામણ ટુમણ કર્યું છે. એની પાસે જે પેલું તાવીજ છે ને આ એનો પ્રભાવ છે. બાદશાહે તાજ બીબી પાસે પેલું તાવીજ મંગાવ્યું, માદળિયું મંગાવ્યું. એને ખોલ્યું, એમાંથી એક ચિઠ્ઠી નીકળી અને કાગળમાં શ્રી ગુસાઈજીએ લખ્યું હતું, कामन टोमन टोटका सब कछु डारो धोए और पति कहे सो कीजिए आपी ते बस होए. પતિને વશમાં કરવા માટે કોઈ તાવીજ પહેરવાની જરૂર નથી. તમે પતિની આજ્ઞામાં રહો, તમારા પતિ પ્રસન્ન થાય એમ કરો તો આપોઆપ એ તમારા વશમાં થઈ જશે. વિચાર કરો. તાજ બેગમે શ્રી ગુસાઈજીનો એ પત્ર પોતાની પાસે રાખ્યો અને એના પતિ રીઝી ગયા. તો શ્રી ગુસાઈજીના આપેલા સૂત્ર પર જો આપણે ચાલીએ
અને એના અનુરૂપ જો આપણે આચરણ કરીએ, આપણા અલૌકિક પતિ, આપણા પ્રભુના સુખનો વિચાર કરીએ, તો શું આપણા પતિ, આપણા પ્રભુ આપણા વશમાં ના થઈ જાય? કાગળ જોઈ બાદશાહ બહુ પ્રભાવિત થયા. શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવ્યા અને એ સમયે શ્રી ગુસાઈજીને એક અમૂલ્ય મણિ ભેટ ધર્યો અને એ મણિ શ્રી ગુસાઈજીએ યમુનાજીમાં પધરાવી દીધો. આ જોઈને બાદશાહ નારાજ થયો, પોતાનો મણિ પાછો માગ્યો. શ્રી ગુસાઈજીએ યમુનાજીમાં પોતાના હસ્ત પધરાવી ખોબો ભરી અને મણિ કાઢ્યા. લો, આમાંથી તમારો જે હોય તે લઈ લો. અને જોઈને બાદશાહ અચંબામાં પડી ગયો. શ્રી ગુસાઈજી અને હિન્દુ ધર્મ પ્રત્યે એના માન સન્માન ને શ્રદ્ધાઓ વધી ગયા. અને પછી બીરબલ દ્વારા, બીરબલ શ્રી ગુસાઈજીનો સેવક થયો હતો. બાદશાહે શ્રી ગુસાઈજીની સાથે પોતાની નિકટતા જાળવી રાખી. સંવત 1627 બીરબલના આગ્રહથી શ્રી ગુસાઈજી દિલ્હી પધાર્યા. બાદશાહે શ્રી ગુસાઈજીનું અદ્ભુત રાજ્ય સન્માન કર્યું. અને ત્યાર પછી 1628 કારતક વદ આઠમના દિવસે શ્રી ગુસાઈજીના ગ્રહે બીજા વહુજી પદ્માવતીજી દ્વારા સાતમા લાલજી ઘનશ્યામજીનું પ્રાગટ્ય થયું. 1628 કુંમનદાસજીના પુત્ર કૃષ્ણદાસજી હતા, જે શ્રીનાથજીની ગાયોની સેવા કરતા અને શ્રી ગુસાઈજીની કૃપાથી મુખ્ય ગ્વાલ બન્યા હતા. એ દિવસ વનમાં શ્રીનાથજીની ગાયો ચરાવી રહ્યા હતા. અચાનક વગડામાંથી સિંહે તરાપ મારી અને આ જોઈ કૃષ્ણદાસજીને ક્રોધ આવ્યો. હાથમાં ડાંગ હતી, જોરથી ડાંગ પેલા સિંહને ફટકારી, અરે મૂર્ખ, આ તો શ્રીજી બાવાની પ્રિય ગાય છે, અરે શ્રીનાથજી તો એની સાથે નિત્ય ખેલી રહ્યા છે, અરે અધમ, તો એને છોડી દે. અને જ્યાં કૃષ્ણદાસજીને પેલી ડાંગ ફટકારી, સિંહ છંછેડાયો, ગાયને છોડી અને કૃષ્ણદાસજી પર તરાપ મારી. ગાય ત્યાંથી ભાગી ગઈ, પણ કૃષ્ણદાસજીના પ્રાણ પેલા સિંહે લઈ લીધા. ના સમાચાર આખા વ્રજમાં ફેલાયા. અરે શ્રીનાથજીની ગાયોની રક્ષા માટે કૃષ્ણદાસજીએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. ત્યારે ગોપીનાથ દાસ ગ્વાલ હતા, કે આ કેવી રીતે બને? હું તો હમણાં ખીરકમાંથી આવ્યો છું અને હમણાં જ મેં દર્શન કર્યા કે સ્વયં શ્રીજી બાવા પેલી હૃષ્ટપુષ્ટ ગાયને ધોઈ રહ્યા છે અને એના વાછરડાને પકડીને કૃષ્ણદાસજી ત્યાં ઠાડા છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે કૃષ્ણદાસ શ્રીનાથજીની ગાયોની એવી સેવા કરતા કે ગાયોની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. તો પછી એ જ ગાય એમને શ્રીનાથજીની લીલા સુધી પહોંચાડશે. જ્યાં કુંભનદાસજીને પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા કે ગાયને બચાવવા જતા કૃષ્ણદાસના પ્રાણ ચાલ્યા ગયા, આ સાંભળી કુંભનદાસજી મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા કે જુઓ તો ખરા, આવા ભગવદીઓને પણ પુત્રનો મોહ છોડતો નથી. અરે સંસારની માયાથી કોણ બચ્યું છે? આ સાંભળી શ્રી ગુસાઈજીને ક્રોધ આવ્યો, બહુ ઠપકો આપ્યો. અરે તમે શું જાણો કે કુંભનદાસજીને શેનું દુઃખ છે? એમને પુત્રના મૃત્યુનો જરાય શોક નથી. એ તો સારી રીતે જાણે છે કે એમનો પુત્ર પ્રભુની નિત્ય લીલામાં છે. એમને દુઃખ એક વાતનું છે કે આ સૂતકના સમયમાં શ્રીનાથજી બાવાના દર્શનથી વંચિત થઈ ગયા. જો હમણાં જ અમે તમારો સંદેહ દૂર કરીએ. જ્યાં કુંભનદાસજી મૂર્છિત થઈને જ્યાં ઢળ્યા હતા, ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા અને કુંભનદાસજીના કાનમાં કહ્યું, અરે કુંભનદાસજી, આવતીકાલે સવારે ગ્વાલના સમયે તમે શ્રીનાથજીના દર્શન કરવા આવજો, અમે તમને ગોવર્ધનધરના દર્શન કરાવશું. અને આ સાંભળી કુંભનદાસજી સફાળા બેઠા થઈ ગયા. હે દીન દયાલ ભક્તવત્સલ, આપકે બિના જીવ की ऐसी सुधी कौन ले? શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કુંભનદાસજી, અમે તમારા મનની વાત જાણીએ છીએ. અરે લૌકિક સંસારનું દુઃખ તો તમને સ્પર્શી પણ ન શકે.
અરે તમે તો એવા ભગવદીય વૈષ્ણવ છો કે જે કોઈ તમારો સંગ કરે તો એની સંસારની માયા છૂટી જાય, એનું લૌકિક દુઃખ છૂટી જાય. જાઓ તમે પુત્રના અગ્નિ સંસ્કાર કરો, કાલે સવારે દર્શન કરવા આવજો. અને ગ્વાલના સમયે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના જારીજી વડા કરી લીધા અને કુમનદાસજીને દર્શન કરાવ્યા. જો તે દિવસથી આપણે ત્યાં પદ્ધતિ થઈ કે કોઈક એવા ભગવદી વૈષ્ણવ હોય જે પ્રભુના દર્શન વગર ન રહી શકતા હોય, પ્રભુના દર્શનનો એવો તાપ હોય, તો ગ્વાલના સમયમાં જારીજી સરાવી અને કોઈ સ્પર્શ ન કરે એમ દૂરથી ઉભા રહીને દર્શન કરી શકે. પણ જો કોઈ પણ વૈષ્ણવને સૂતકમાં એવો દર્શનનો દુરાગ્રહ હોય તો કુંમનદાસજીને અવશ્ય યાદ કરો કે કુંમનદાસજી જેવો તાપ ક્લેશ આપણા હૃદયમાં છે કે નહીં. તો જ એવો દર્શનનો દુરાગ્રહ રાખો, નહીં તો પ્રભુને ખોટો ક્યારે પરિશ્રમ ન દેવો. કુંમનદાસજી એવા ભક્ત હતા, ક્ષણ માત્ર પણ શ્રીજી બાબા વગર રહી શકતા નહીં. અહીંયા ગોવિંદ સ્વામીની સાથે પણ શ્રીજી બાબાએ એવું સાક્ષ્ય કેળવ્યું છે. હમણાં જ સુંદર લીલાનું શ્રવણ મારા લાલને તમને કરાવ્યું. એક એક લીલાઓ કરી ગોવિંદ સ્વામીને પણ પ્રભુ સુખ આપી રહ્યા છે. કે છે ને, રાજભોગ થાય અનવસર પછી શ્રી ગુસાઈજી ભોજન કરે પછી જ બીજાથી પ્રસાદ લઈ શકાય. પણ અહીંયા જેવા રાજભોગ સરે શ્રીજી બાબા ગોવિંદ સ્વામીની પાતળ કરાવી દે અને બે ચાર વૈષ્ણવ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી. જો તો ખરા ગોવિંદ સ્વામીમાં દાસ ધર્મ ક્યાં રહ્યો? હજી આપે ભોજન કર્યા નથી, રાજભોગ આરતી પહેલા જ એ મહાપ્રસાદ લઈ લે છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, ગોવિંદ સ્વામી આવો અપરાધ આપણાથી ન થાય, અનોસર પછી પ્રસાદ લેવા. બીજે દિવસે રાજભોગ આરતી થઈ ગઈ, અનવસર થયા, ગોવિંદ સ્વામી પ્રસાદ લેવા બેઠા અને શ્રીનાથજી તો અહીંથી ત્યાં વ્યાકુળ થઈને આટા મારે, ગોવિંદ સ્વામીની પ્રતીક્ષા કરે. અને ગોવિંદ સ્વામી હાફડા ફાફડા દોડતા આવ્યા. અરે ગોવિંદા, તને આટલી વાર કેમ થઈ? જોતો નથી હું ક્યારનો તારી પ્રતીક્ષા કરી રહ્યો છું, ખેલવામાં વિલંબ થઈ રહ્યો છે. કૃપાનાથ, હું તો દરરોજ રાજભોગ સરે મહાપ્રસાદ લઈને આવતો હતો, પણ કાકાજીની આજ્ઞા થઈ કે અનોસર પછી પાતળ રાખવી. હું શું કરી શકું? અરે મેં તો સરખો પ્રસાદ લીધો પણ નથી. જુઓ તો ખરા કે ગળામાં કેવો ઢૂંચો બાજી ગયો છે, જલ પણ પીધું નથી ને દોડતો આવ્યો. ત્યારે સ્વયં શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે કાકાજી, રાજભોગ આરતી પછી તરત જ મારે આ ગોવિંદાની સાથે વનમાં ખેલવા જવું હોય. અમારી આજ્ઞા છે કે ભોગ સરતા જ આપ પહેલા એમની પાતળ કરાવી દો. જો આમ પ્રભુના સુખ માટે નિયમો ઘડાયા પણ છે અને પ્રભુના સુખ માટે નિયમો બદલાતા પણ રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં જે પણ પ્રણાલિકા ઘડી શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ કેવલ પ્રભુના સુખ માટે, કારણ કે ધર્મીનું સુખ એ જ દાસનો સાચો ધર્મ છે. અને એક દિવસ આવ્યો, શ્રીનાથજીએ કુંમનદાસજીને આજ્ઞા કરી, અરે કુંભના, જેવી રીતે કાકાજી મારો પ્રાગટ્ય ઉત્સવ જન્માષ્ટમી ધામધૂમથી મનાવે છે ને, આ કાકાજીનો જન્મદિન નજીક આવી રહ્યો છે અને મારે પણ કાકાજીનો જન્મદિવસ બનાવવો છે. આપણે બધા ભેગા થઈને કાકાજીને અચંભો આપીએ. કુંમનદાસજી પૂછ્યું, કૃપાનાથ, કાકાજીના જન્મદિન પર આપ કઈ સામગ્રી રોકશો? શ્રીનાથજી આજ્ઞા કરી, કાકાજી જેવા રસરૂપ છે તો સામગ્રી પણ એવી રસરૂપ હોવી જોઈએ ને. અને અમારે તો જલેબી રોગવી છે. શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજીનું સ્વરૂપ અને જલેબીની સામગ્રી એ ચંદ્રાવલીજીના અધરામૃતના ભાવથી આવે. અને સ્વયં શ્રીજી બાબાએ તે દિવસ આજ્ઞા કરી, મારે જલેબી રોગવી છે.
કોમનદાસ, રામદાસ સાચોરા, સદુ પાંડે બધા અંતરંગ સખાઓ ચૂપચાપ તૈયારીમાં લાગી ગયા. જલેબીની સામગ્રી સિદ્ધ થવા લાગી. માઘ સર્વત નોમનો શુભ દિન આવ્યો. સર્વત્ર ચોક પુરાયા, તોરણ બંધનવાર બંધાયા. દરેકના હૃદયમાં આજે આનંદ સમાતો નથી. અષ્ટ સખાઓ વધાઈ ગાવા લાગ્યા. મંગલ ગીતો ગવાઈ રહ્યા છે અને સૌ કોઈ શ્રી ગુસાઈજીના પધારવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. આજે શ્રીજી બાવાએ પોતે સામેથી આજ્ઞા કરી. જન્માષ્ટમી વત હીરા, પન્ના અને માણેક એ ત્રણેય જોડીના શિંગાર ધારણ કર્યા છે. જારી, બંટા, આરસી બધું જડાવું છે. શ્રીનાથજી પોતે શ્રી ગુસાઈજીના પધારવાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રીનાથજીને રાજભોગ ધરાવ્યો. આખો ચોક જલેબીના ટોકરાથી ભરાઈ ગયો. અહીં શ્રી ગુસાઈજી પર્વત પર પધાર્યા. ચારે તરફથી પુષ્પ વૃષ્ટિ થવા લાગી અને મંગલ ગીતો ગવાવા લાગ્યા છે. આજ વલ્લભ પધાર્યા મારે આંગણે રે, પૂર્ણિમાનંદ થાય. આજ વિઠ્ઠલ પધાર્યા મારે આંગણે રે, પૂર્ણિમાનંદ થાય. આજ વિઠ્ઠલ પધાર્યા મારે આંગણે રે. મેં તો મોતીડાના ચોક પુરાવ્યા, મેં તો કંદલીના સ્તંભ છે રોપાવ્યા. મેં તો મોતીડાના ચોક પુરાવ્યા, મેં તો કંદલીના સ્તંભ છે રોપાવ્યા. હૈયે હરક આજ વલ્લભ પધાર્યા મારે આંગણે રે, પૂર્ણિમાનંદ થાય. આજ વિઠ્ઠલ પધાર્યા મારે આંગણે રે. તો ફૂલડા મંગાવું ભાતે ભાતના, રૂડાહાર રોપાવું પારી જાતના. હું તો ફૂલડા મંગાવું ભાતે ભાતના, રૂડાહાર ગુથાવું પારી જાતના. વધાવું શ્રી વિઠ્ઠલના, આજ વલ્લભ પધાર્યા મારે આંગણે રે, પૂર્ણિમાનંદ થાય. આજ વલ્લભ પધાર્યા મારે આંગણે રે. શ્રી ગુસાઈજી જ્યારે ભોગ સરવા પધાર્યા, રાજભોગ સરવાની ખબર આવી, જોયો તો આખો ચોક જલેબીના ટોકરાથી ભરેલો છે. રામદાસજીને બોલાવીને પૂછ્યું, અરે આજે કયો ઉત્સવ છે? ત્યારે રામદાસ ચૌહાણે, રામદાસ સાચોરાએ હાથ જોડી વિનંતી કરી, કૃપાનાથ, આજે સ્વયં શ્રીજી બાવાએ આપનો પ્રાગટ્ય દિન મનાવ્યો છે અને દરેક સખાઓને આજ્ઞા કરી અને આ વિશેષ સામગ્રી શ્રીજી બાવાએ પોતે સિદ્ધ કરાવી છે. શ્રી ગુસાઈજીએ વાત્સલ્ય દ્રષ્ટિ કરી અને પ્રાગટ્યની વધાઈ સ્વયં શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આપી છે. શ્રી ગુસાઈજી રાજભોગ આરતી કરી બેઠકમાં પધાર્યા. રામદાસજીને બોલાવીને પૂછ્યું, આટલી બધી સામગ્રી લાવ્યું કોણ? આવી ક્યાંથી?
કૃપાનાથ શ્રીનાથજીની આજ્ઞા થઈ. સદુ પાંડે ઘી ને મેંદો લઈ આવ્યા. કુંમનદાસજીઓ 5 મુદ્રાઓ લઈ આવ્યા. બીજા સેવકો દ્રવ્ય લાવ્યા. એમાંથી ખાંડ મંગાવી અને આપની કૃપાથી બધું સિદ્ધ થયું. શ્રી ગુસાઈજીએ કુંમનદાસજીને પૂછ્યું, કુંમનદાસજી, તમારા ઘરની પરિસ્થિતિ અમે જાણીએ છીએ. સાચું કે જો આ 5 મુદ્રા તમે ક્યાંથી લાવ્યા? કુંમનદાસજી કે કૃપાનાથ, મારું ઘર મારું ક્યાં છે? અરે સગડું તો આપનું જ છે ને. અરે મારી પાસે 2-4 પાડા વધારાના હતા, એ વેચી નાખ્યા અને એમાંથી જે મુદ્રાઓ આવી એમાંથી સામગ્રી પધરાવી. કૃપાનાથ જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું, આ શરીર, પ્રાણ, સ્ત્રી, પુત્ર, ઘર, દ્રવ્ય બધું જ આપને સમર્પણ કરી ચૂક્યા છીએ. અને સમર્પણ થાય તો જ અમારો વૈષ્ણવ ધર્મ સિદ્ધ થાય ને. અને સાંભળી શ્રી ગુસાઈજીના નેત્રોમાંથી પણ હર્ષના અશ્રુ વહેવા લાગ્યા. સ્વયં શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવ્યો. શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. અને દિવસે પ્રત્યેક ઘરમાં ઠાકોરજીને જલેબીની વિશેષ સામગ્રીઓ રોગાવાય છે. અને એટલા માટે જે પ્રસાદિયા ભગત છે ને બધા જલેબી ઉત્સવ તરીકે ઓળખે છે. તો રીતે સ્વયં શ્રીજી બાબાએ ઉત્સવ મનાવ્યો. એકવાર શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે શ્રીજી બાબા તો શ્યામ સ્વરૂપ છે અને એમને શ્યામ કંચુકી અને વસ્ત્ર ધરાવીએ તો કેટલું સુંદર લાગશે. શ્યામ વસ્ત્રમાંથી શ્રીજી બાબાના વાઘા સિદ્ધ કરાવ્યા. આપ શ્રી સ્વયં વસ્ત્ર ધરવા લાગ્યા. બન્યું એવું કે દરજીની ભૂલને કારણે વાઘો થોડો નાનો સીવાયો. શ્રી ગુસાઈજી પ્રયત્ન કરે પણ એ વાઘો શ્રીજી બાબાના શ્રીઅંગમાં કોઈ પણ રીતે ના બેસે. શ્રી ગુસાઈજી નિરાશ થઈ ગયા. શ્રીનાથજી બધું સહન કરે પણ શ્રી ગુસાઈજીના મુખ પર ઉદાસી એમનાથી સહન ન થાય. અને શ્રીજી બાબાએ શું લીલા કરી કે પોતાનું શ્રીઅંગ નાનું કરી લીધું અને પ્રેમથી વાઘો ધારણ કરી લીધો. શ્રીજી બાબાની આ ભક્ત વત્સલતા જોઈ અને શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજીની આગળ આ પ્રભુની ભક્ત વત્સલતા પ્રગટ કરતો એક શ્લોક કયો. શ્યામ કંચુક નિદર્શનેન મન માનસે પ્યણુતોપી મહાનસ ગોકુલૈક જનજીવન મૂર્તિર્માસ્યતિ સ્વકૃપયૈવ દયાલુ. કે મારામાં કોઈ યોગ્યતા નથી છતાં પણ આ સમગ્ર ગોકુલવાસીઓના પ્રાણ પ્રેષ્ઠ સખા શ્રી કૃષ્ણ અત્યંત કૃપા વરસાવી મારા અણુ જેટલા નાનકડા મનમાં બિરાજી પોતાની દયા દર્શાવી અને માન હોવા છતાં શ્યામ કંચુકની જેમ એ મારા મનમાં સમાઈ ગયા છે. જેમ શ્રી ગુસાઈજીએ ધરેલો વાઘો ધરવા પ્રભુએ પોતાનું શ્રીઅંગ નાનું કરી લીધું એમ એવી બીજી પણ એક લીલા કરી. ગોપાલપુરમાં એક માળી રહે, એમનું નામ માધુરીદાસ. અને આ માધુરીદાસ પુષ્પોની માળા બહુ સુંદર સિદ્ધ કરે. ઉષ્ણકાલમાં જેવા મોતી ઇત્યાદિના આભરણો શ્રીજી બાબા ધરે એ આભૂષણો જેવી આબેહૂબ પુષ્પની કળીઓની માળા સિદ્ધ કરી અને ફૂલના શિંગાર શ્રીજી બાબાને કરે. ક્યારેક ભારે જડાવ આભૂષણ ધર્યા હોય તો એની પણ નકલ કરી અને એના જેવા આબેહૂબ આભૂષણ ફૂલના બનાવ્યા. અને એમની સેવાથી શ્રીજી બાબા પ્રસન્ન થાય. એકવાર શ્રીજી બાબા એક સુંદર જડાવ હાર એક એવો ધારણ કર્યો હશે. માધુરીદાસે જોયો ને એમના મનમાં હાર વસી ગયો. વિચાર્યું કે મારે આબેહૂબ આવી જ પુષ્પની માળા શ્રીજી બાબાને સિદ્ધ કરીને ધરવી છે. મનમાં પેલો હાર છે અને એની નકલ કરવા બેઠા. કળીઓ પરોવતા જાય, પુષ્પ પરોવે પણ ગૂંથણીમાં ભૂલ થાય, ફરી પાછી ખોલી નાખે, ફરીથી ફૂલ પરવા બેસે.
મનમાં તો તાપ છે કે આ બેહૂબ એવી જ પુષ્પની માળા, એવો જ પુષ્પનો હાર શ્રીજી બાવાને ધરવો છે. શ્રીજી બાવાથી તાપ સહન ના થયો. શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા અને માધુરીદાસનો હાથ પકડીને કે માધુરીદાસ, આ ફૂલ આમ નહીં આમ પરોવાય તો નકશી બરાબર ઉપસશે. અને એ રીતે શ્રીજી બાવાએ માધુરીદાસનો હાથ પકડી અને સ્વયં એ હાર તૈયાર કરાવ્યો. અરે સ્વયં ઠાકોરજી સામે ઠાળા છે, માધુરીદાસને એ પણ અનુસંધાન ન રહ્યું. એ પુષ્પનો હાર તૈયાર થયો, માધુરીદાસને સંતોષ થયો. જ્યાં જોયો, અરે સ્વયં શ્રીનાથજી સામે ઠાળા છે. ખ્યાલ આવ્યો, મનમાં બહુ ક્ષોભ થયો, ક્ષમા માગી. શ્રીનાથજી આજ્ઞા કરી, માધુરીદાસ, તમારી સેવા અને તમારી તન્મયતાથી અમે બહુ પ્રસન્ન થયા છીએ. આ હાર લઈ તમે સીધા કાકાજીના હસ્તમાં દેજો અને એમને કહેજો કે મને ધરાવે. માધુરીદાસ હાર લઈ શ્રી ગુસાઈજી પાસે આવે. શ્રી ગુસાઈજી કૃષ્ણદાસ અધિકારીની સાથે વ્યવસ્થાની ચર્ચામાં વ્યસ્ત હતા. ચૂપચાપ હારની ટોકરી ત્યાં પધરાવી દીધી. ભોગ સરવાની ખબર આવી. શ્રી ગુસાઈજીએ ખવાસને આજ્ઞા કરી, આ મુખિયાજીને આપી દો અને એમને કોકે માળા ધરે. જ્યાં રામદાસ સાચોરા શ્રીનાથજીને પુષ્પનો હાર ધરવા ગયા. હાર બહુ ટૂંકો થયો. લઈને શ્રી ગુસાઈજી પાસે આવ્યા. કૃપાનાથ, આ હાર કોઈ પણ રીતે શ્રીનાથજીના કંઠમાં બેસતો નથી, બહુ ટૂંકો પડે છે. શ્રી ગુસાઈજી આગળ કરી, ફરીથી એકવાર કોશિશ કરી જુઓ. બીજી વાર પેલો પુષ્પનો હાર ધરાવ્યો તો એકદમ મોટો થયો. ફરી શ્રી ગુસાઈજી પાસે, કૃપાનાથ, હાર તો એટલો બધો મોટો છે કે કોઈ પણ રીતે શ્રીજી બાવાના કંઠમાં બેસતો નથી. કૃષ્ણદાસ અધિકારી કે રામદાસ, તમે પણ આ વ્રજવાસીઓની સાથે આજે ભાંગ છાની છે કે શું? ઘડીકમાં કહો છો નાનો છે, ઘડીકમાં કહો છો મોટો છે. શ્રી ગુસાઈજી બધી લીલા સમજી ગયા. હાર પધરાવીને શ્રીજી બાવાની પાસે આવ્યા. બાબા, આજે અટપટી લીલા કેમ કરી? ઘડીકમાં હાર છોટો, ઘડીકમાં મોટો કરી દો. શ્રીનાથજી કે કાકાજી, આપ જાણો છો ને, આપના હસ્તે શિંગાર ધરવા મને કેટલા પ્રિય છે. અને શ્રી ગુસાઈજીએ એ હાર શ્રીજી બાવાને ધરાવ્યો. શ્રીજી બાવાએ પ્રેમથી ધારણ કરી લીધો અને આજ્ઞા કરી કે માધુરીદાસે આ જેવો હાર તૈયાર કર્યો ને, એવી આબેહૂબ નકશીવાળો જડાવ હાર સિદ્ધ કરાવીને મારા માટે અને મને આપ ધરો. અને કહે છે, આજે પણ એ હાર વારંવાર ઉત્સવ પર શ્રીજી બાવા ધરે છે અને માધુરીદાસની યાદમાં એ હારનું નામ પણ માધુરીદાસ હાર રાખ્યું છે. એવી કૃપા શ્રીજી બાવાએ કરી છે. એ જ રીતે ત્રિપુરદાસ કાયસ્થ પર શ્રીનાથજીએ કૃપા કરી અને એમના દ્વારા ભેટ ધરવામાં આવેલી ગદલ શ્રીજી બાવાએ અંગીકાર કરી. એક એક જીવો પર પ્રભુ કૃપા કરી રહ્યા છે. મેં કહ્યું ને કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને સુધારવામાં નહીં, એમને તો કેવલ જીવને સ્વીકારવામાં રસ છે. ગુજરાતની 5મી યાત્રા કરી ગુસાઈજી 1631માં ગોકુલ પધાર્યા. થોડા સમયમાં શ્રી ગુસાઈજીના બીજા વહુજી પદ્માવતીજી પણ નિત્ય લીલામાં પધાર્યા. ત્યારે 7મા લાલજી શ્રી ઘનશ્યામજી 4 વર્ષના હતા. ત્યારે જ્યેષ્ઠ લાલજી શ્રી ગિરધરજીના વહુજી ભામિની વહુજીને ઘનશ્યામજીને સોંપ્યા અને ભામિની વહુજીએ પોતાના નાના દિયરને પુત્ર સમાન ગણી અને ખૂબ લાલન પાલન કર્યું અને વાત્સલ્યથી ઉછેરવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ આશીર્વાદ આપ્યા કે તમારી કોખ સદાય હરીભરી રહેશે, અર્થાત તમારો વંશ હંમેશા ચાલશે. અને એ જ આશીર્વાદથી આજે ગિરધરજીનો વંશ ક્યારે પણ બંધ નથી થયો. સદાય શ્રી ગિરધરજીનો વંશ ચાલી રહ્યો છે. આજે 7 ઘરમાં જેટલા બાળકો બિરાજે છે, બધા જ ગિરધરજીના વંશમાંથી ગોદ ગયેલા છે. તો શ્રી ગુસાઈજીના આશીર્વાદ. થોડા સમય પછી શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર સેવક શ્રીનાથજીના અંતરંગ સખા અને મંદિરના અધિકારી કૃષ્ણદાસજીએ 79મે વર્ષે દેહ ત્યાગી નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. 1633માં ઘટના થઈ.
અને કૃષ્ણદાસજીની સ્મૃતિમાં આજે પણ શ્રીનાથજીની મુખ્ય પેઢીને કૃષ્ણ ભંડાર કહેવામાં આવે છે. એ જ વર્ષે શ્રી ગુસાઈજીના આગ્રા પ્રવાસ દરમિયાન બાદશાહના દરબારના નવરત્નોમાંના બીરબલની દીકરી શોભાવતી પણ શ્રી ગુસાઈજીના શરણમાં આવી. એકવાર બાદશાહના વિચિત્ર પ્રશ્નોનો ઉત્તર બીરબલ ના આપી શક્યો, એનો જીવ જોખમમાં મુકાયો. શોભાવતીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને શ્રી ગુસાઈજી ઉત્તર અપાવી એ જોખમને ટાળ્યું. બાદશાહને જ્યારે ખબર પડી, શ્રી ગુસાઈજીને ઉત્તમ ઘોડો ભેટ આપ્યો. એ જ ઘોડા પર બિરાજી શ્રી ગુસાઈજી નિત્ય ગોકુલથી ગોપાલપુર પધારે. અને જ વર્ષે બાદશાહના આમંત્રણથી શ્રી ગુસાઈજી ગિરધરજીને લઈ અને આગ્રા બાદશાહના શરદોત્સવમાં સામેલ થયા. અને ત્યાર પછી બાદશાહે ગુસાઈજીને દિલ્હી પધરાવ્યા. અને પ્રસંગ આપે વાંચ્યો હશે. સુરતના સાવકારના દીકરાની વહુ એને અન્યાય થતો જોઈ બીરબલને ઠપકો આપ્યો. બીરબલે બાદશાહને વાત કરીને આખું પ્રકરણ શ્રી ગુસાઈજીને સોંપ્યું અને શ્રી ગુસાઈજીએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી એનો ન્યાય કર્યો. અને બાદશાહે પ્રસન્ન થઈ શ્રી ગુસાઈજીનું રાજકીય સન્માન કર્યું અને ગોસ્વામીની પદવીથી શ્રી ગુસાઈજીને સન્માનિત કર્યા. ત્યારથી શ્રી ગુસાઈજી વિઠ્ઠલેશ પ્રભુચરણ ગુસાઈજી કહેવાયા છે. આ ગુસાઈની પદવી અકબર બાદશાહે આપેલી છે. અકબર બાદશાહની બેગમ તાજ બીબી પેલા તાવીજના પરચાનો અનુભવ હતો. શ્રી ગુસાઈજીની પરમ ભક્ત હતી. 1634માં શ્રી ગુસાઈજીની સેવિકા થઈ અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને મોગલાઈ પહેરવેશ જેવો સુથન પટકાનો શિંગાર કરવાની શ્રી ગુસાઈજીને વિનંતી કરી. અને એની આડીથી પ્રથમ વખત સુથન પટકાનો શિંગાર શ્રીનાથજીને શ્રી ગુસાઈજીએ કરાવ્યો. અને ત્યારથી આપણે ત્યાં સુથન પટકાનો શિંગાર પ્રચલિત થયો. એકવાર અકબર બાદશાહનો પડાવ ગિરિરાજજીની તળેટીમાં હતો. તાજ બીબી શ્રીનાથજીના દર્શન કરવા માટે ગિરિરાજજી પર આવ્યા હતા. એની સાથે 2 સખીઓ હતી. શ્રી ગુસાઈજીના આગ્રાના સેવક રાય વૃંદાવન દાસની દીકરી કલાવતી અને બીરબલની પુત્રી શોભાવતી. ખેલના દિવસો ચાલી રહ્યા હતા. શ્રીનાથજીના દર્શન કરતા કરતા તાજ બીબી એક ધમાર ગાઈ. અત્યંત ભાવાવેશમાં આવી ગઈ અને માનો શ્રીનાથજીને ખેલાવા જતી હોય એમ બંને હાથમાં ગુલાલ લઈ અને 2 હાથ ઊંચા કરીને શ્રીનાથજીના તરફ દોડવા લાગી. મનમાં એવો તાપ થયો કે જઈને શ્રીનાથજીને ખેલાવું ને શ્રીનાથજીને ભેટું. અને ત્યાં જ એની ધમાર અધૂરી રહી ગઈ. શ્રીનાથજીની સામે લંબાયેલા હાથ એમને એમ રહી ગયા અને ત્યાં જ મૂર્છિત થઈ અને ઉમરા પાસે ઢળી પડી. સ્વયં શ્રીનાથજીએ તાજ બીબીની ધમારને પૂરી કરી. નૃત્ય તાવત તાજ કે પ્રભુ હોરી ગીત. બંને સખીઓ તાજ બેગમના મૂર્છિત દેહને માંડ માંડ ગિરિરાજજીની તળેટીમાં લાવ્યા. પણ એવો તીવ્ર વિરહ થયો કે નીચે ઉતારતા ઉતરતા તાજ બીબીના પ્રાણ નીકળી ગયા. બધા ગભરાઈ ગયા. બાદશાહ જાણશે તો ન જાણે શું ઉપદ્રવ કરશે. કોઈનામાં હિંમત નથી કે બાદશાહને આ વાત કરે. પણ બાદશાહને સમાચાર મળી ગયા કે આ રીતે તાજ બેગમના પ્રાણ નીકળી ગયા. પણ હવે શ્રી ગુસાઈજીની એટલો નિકટ આવી ચૂક્યો હતો અને અકબર બાદશાહ એટલું જ બોલ્યો કે જો ચીજ જહાં કી થી વહાં પહોંચ ગઈ. જે જ્યાંનો જીવ હતો ત્યાં પહોંચી ગયો અને પોતાનો મુકામ ઉપાડી દિલ્હી તરફ કૂચ કરી. અહીં બાદશાહની હિન્દુ દાસીનું નામ રૂપ મંજરી. એ પણ શ્રી ગુસાઈજીની સેવિકા અને નંદદાસજીની સખી હતી. ક્ષત્રિયની પત્ની હતી અને રૂપ પર બાદશાહ એટલો મોયો હતો કે એને પોતાની બેગમ બનવા માટે બાદશાહે કહ્યું, પણ એને ઘસીને ના પાડી દીધી. અને
રૂપમંજરીનો જે પતિ હતો એ બાદશાહનો ચાટુકાર હતો. કોઈ પણ રીતે બાદશાહે એ રૂપમંજરીને તાજ બેગમની દાસી તરીકે રાખી લીધી અને બેગમને મળવાને બાને આખા દિવસમાં એકાદ વાર એનું મોઢું જોઈ આવે. એ શ્રી ગુસાઈજીની સેવિકા અને એના પર શ્રીનાથજીની એવી કૃપા કે શ્રીનાથજી એની સાથે ચોપાટ ખેલવા પધારે. એકવાર શ્રીજી બાવા રૂપમંજરી સાથે ચોપાટ રમી રહ્યા હતા. એવો દાવ જામ્યો અને રૂપમંજરી સુંદર વીણા વગાડી રહી હતી. ક્યારે સવાર પડી ગઈ ખબર ન પડી અને જ્યાં સવારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીને જગાડવા પધાર્યા, લાલ લાલ નેત્રો જોયા. પૂછ્યું કે બાવાજી રાત્રિ જાગરણ ક્યાં કર્યું? તો આજ્ઞા કર્યા રૂપમંજરી છે ને નંદદાસની સખીને બાદશાહની દાસી છે, વીણા બહુ સુંદર વગાડે છે અને અમે એની સાથે ચોપાટ રમી રહ્યા હતા. વીણા સાંભળવામાં એટલા તલ્લીન થયા કે ક્યારે સવાર પડી ખબર ન પડી, સમયનું ધ્યાન ન રહ્યું. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા ભક્તો માટે આટલો શ્રમ ન કરીએ. આજથી વીણા વાદનનો ક્રમ આપને ત્યાં અહીંયા જ શરૂ કરી દઈશ અને ચોપાટ પણ આપના નિજ મંદિરમાં બિછાવી દઈશ. આપ અહીંયા ભક્તોની સાથે સુખેથી ચોપાટ ખેલજો. તે દિવસથી ઠાકોરજીની સન્મુખમાં ચોપાટ બિછાવવાનો ક્રમ પણ શરૂ થયો અને નિત્ય શ્રીજી બાવાના સન્મુખમાં વીણા વાદનનો ક્રમ શરૂ થયો. એ જ રીતે ઉજ્જૈનના પદ્મારાવલના પુત્ર કૃષ્ણ ભટ્ટ, પદ્મારાવલ શ્રી મહાપ્રભુજીના સેવક અને એમના પુત્ર કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીના સેવક ઉજ્જૈનમાં રહેતા. કોઈ પણ વૈષ્ણવ દક્ષિણની યાત્રા કરવા જાય ત્યારે શ્રી ગુસાઈજી એમને કહેતા કે અચૂક તમે કૃષ્ણ ભટ્ટનો સત્સંગ કરજો. કૃષ્ણદાસ અધિકારીનો જ્યારે દેહ ત્યાગ થયો, મંદિરમાં અધિકારીની ખોટ વર્તાઈ. મોટા ભાગના સેવકો એકવાર રજા પર ગયા હતા. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને પત્ર લખીને મોકલાવ્યા અને ભીતરની વિશેષ સેવા સોંપી અને શ્રીનાથજીના શૃંગાર કરવાની પણ આજ્ઞા કરી. કૃષ્ણ ભટ્ટ સેવા શૃંગાર બહુ સુંદર કરે પણ ક્યારે શ્રીનાથજીના ચરણ સ્પર્શ ન કરે. એક વાર શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને ફરિયાદ કરી, કાકાજી આપનો સેવક છે ને મારી સેવા બહુ સુંદર કરે છે પણ ક્યારે મારા ચરણસ્પર્શ કરતો નથી. શ્રી ગુસાઈજી બોલાવીને પૂછ્યું, કૃષ્ણ ભટ્ટ તમે ચરણસ્પર્શ કેમ નથી કરતા? કૃપાનાથ મારા માને માખીમાં કઈ ફરક ખરો કે નહીં? શ્રી ગુસાઈજી કે વચ્ચે માખી ક્યાં આવી? કૃષ્ણ ભટ્ટ કહે, કૃપાનાથ માખી ગમે ત્યાં બેસે, ઉકરડામાં બેસે અને ફૂલ ઉપર બેસે, એને કોઈ વસ્તુનું સ્વરૂપ જ્ઞાન હોતું નથી. એમ જ્યાં સુધી મને પ્રભુનું સ્વરૂપ જ્ઞાન ન થાય, હું શ્રમને સુખનો વિચાર ન કરું, કઈ રીતે ચરણસ્પર્શ કરું? હું ચરણસ્પર્શ કરું એ તો મારું સુખ થયું ને, પ્રભુનું શું સુખ થયું? શ્રીજી બાવા કે મને પ્રસન્નતા થાય તો તું મારા ચરણસ્પર્શ કરે કે નહીં? કૃષ્ણ ભટ્ટ કે કૃપાનાથ આપ જો પ્રસન્ન થાઓ તો એક વાર નહીં 100 વાર ચરણસ્પર્શ કરો. ત્યારે શ્રીજી બાવાએ પોતાના ચરણ લંબાવ્યા અને શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટનો હાથ પકડી અને શ્રીનાથજીના ચરણસ્પર્શ કરાવ્યા છે. સામેથી શ્રીજી બાવાએ ચરણ લાંબા કરી કૃષ્ણ ભટ્ટને ચરણસ્પર્શ કરાવ્યા. કૃષ્ણ ભટ્ટ કહે, કૃપાનાથ આપ એવા આશીર્વાદ આપો કે આ શ્રીજી બાવાના ચરણારવિંદ સદા સર્વદા મારા નેત્ર અને મારા હૃદયમાં બિરાજે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કૃષ્ણ ભટ્ટ તમને પુષ્ટિ માર્ગનું સર્વોચ્ચ ફળ મળી ગયું. અને એકવાર ઉજ્જૈનમાં વૈષ્ણવે કૃષ્ણ ભટ્ટને વિનંતી કરી કે એમને રાસના દર્શન કરાવો. કૃષ્ણ ભટ્ટ ચમકી ગયા, અરે રાસ તો ચંદ્ર સરોવરમાં થાય, ઉજ્જૈનમાં કઈ રીતે રાસના દર્શન કરાવવું? અને શરદ પૂર્ણિમાના દિવસે કૃષ્ણ ભટ્ટનું વચન સાચવવા માટે સ્વયં શ્રીનાથજી બાવાના બગીચામાં પધાર્યા અને આખી રાત રાસ ખેલ્યા. કૃષ્ણ ભટ્ટ પણ એવા કૃપાપાત્ર હતા. એકવાર તિથિ જોવામાં જરા જેટલી ચૂક થઈ અને મહાસુદ ચોથના દિવસે ભૂલથી વસંત પંચમીનો ઉત્સવ મનાવી લીધો.
અને શ્રીનાથજી ઉજ્જૈન પધારીને હોરી ખેલ્યા. અહીં સવારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીને જગાડવા પધાર્યા. કર્ણ પાસે ગાલ પર થોડો ગુલાલ જોયો. કૃપાનાથ, વસંત પંચમી તો આજે છે અને ખેલ તો રાજભોગમાં શરૂ થશે. આપ કોની સાથે હોરી ખેલીને પધાર્યા? કે આપના પેલા સેવક કૃષ્ણ ભટ્ટ છે ને, એને તિથિનું ધ્યાન ન રહ્યું અને ગઈકાલે જ એમણે વસંત પંચમીનો ઉત્સવ મનાવ્યો અને હું ત્યાં હોરી ખેલીને આવ્યો છું. ત્યારથી શ્રી ગુસાઈજી એક ક્રમ શરૂ કર્યો કે ગુસાઈજી તો જ્યોતિષના જાણકાર હતા. વાર, નક્ષત્ર, યોગ, કરણ, તિથિ, આ પંચાંગ અનુસાર શ્રી ગુસાઈજી સ્વસ્તે ટિપ્પણી તૈયાર કરે અને ઉજ્જૈન કૃષ્ણ ભટ્ટને મોકલાવે અને એનાથી તિથિ ઇત્યાદિ નક્કી કરીને ઉત્સવનો નિર્ણય કરતા. એ રીતે આપણે ત્યાં આ ટિપ્પણીની પરંપરા શ્રી ગુસાઈજીની કૃપાથી શરૂ થઈ. અને કૃષ્ણ ભટ્ટનો જ્યારે દેહ વિલય થયો, આ જો માળા પેરામણીની શરૂઆત પણ પુષ્ટિ માર્ગમાં ત્યારથી શરૂ થઈ. પ્રસંગ નીકળ્યો તો થોડી ચર્ચા કરીએ. આજકાલ વૈષ્ણવમાં બહુ મોટી ગેરસમજો ફેલાઈ રહી છે. એક જૂનો જડવાદી પક્ષ, જડવાદી માન્યતા એવી કે વૈષ્ણવનો ગૌલોકવાસ થાય તો માલા પેરામણી કરવી જ જોઈએ, નહીં તો ગૌલોકની પ્રાપ્તિ ન થાય. અને એક આધુનિક વિચારધારા કે આજીવન ઠાકોરજીના સેવા સ્મરણ કર્યા હોય ને ગૌલોકની પ્રાપ્તિ થાય તો પછી માલા પેરામણીની જરૂર શું છે? મારા પ્રાતસ્મરણીય નીતિલીલાસ કાકાજી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદર સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન, અનેક શિબિરો કરી વૈષ્ણવનું ભાવ પોષણ કર્યું અને એમણે માળા પેરામણી વિશે ખૂબ સુંદર પુસ્તક તૈયાર કરી અને એનો જ વિસ્તાર કરી અને મેં પણ આ ગેરસમજને દૂર કરવા માટે એક પુસ્તિકા તૈયાર કરી. માલા પેરામણી શા માટે, કેવી રીતે, ક્યારથી શરૂ થઈ, વાસ્તવમાં માલા પેરામણી થાય શા માટે? કે છે કે આ કૃષ્ણ ભટ્ટનું જ્યારે સ્વાસ્થ્ય બગડ્યું, એમના બંને પુત્ર ગોવિંદ ભટ્ટ અને ગોકુલ ભટ્ટને કહ્યું કે મારે શ્રીનાથજીના દર્શનને ગુરુદેવના ચરણસ્પર્શ કરવા છે. અને એમને ઉજ્જૈનથી વ્રજમાં લાવી રહ્યા હતા, રસ્તામાં દેહ વિલય થઈ ગયો. ગોવિંદ ભટ્ટ અને ગોકુલ ભટ્ટને ચિંતા થઈ કે પિતાની અંતિમ ઈચ્છા પૂરી થઈ નથી, એમની શું ગતિ થઈ હશે. હમણાં કૃષ્ણ ભટ્ટ આવ્યા, ક્યાં ગયા? કે મહારાજ, એમને અંદર શૈયા મંદિરમાં જતા જોયા છે, બહાર નીકળતા જોયા નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ સ્વહસ્તે કૃપાપત્ર લખી ગોવિંદ ભટ્ટ અને ગોકુલ ભટ્ટ પર પાઠવ્યો કે તમારા પિતા પ્રભુની નિત્ય લીલામાં સદાય પ્રભુની સેવામાં બિરાજે છે, માટે એમની પાછળ લૌકિક ક્લેશ કરશો નહીં. ગુરુદેવના કૃપાપત્ર મળ્યો અને પોતાના પિતા પ્રભુની નિત્ય લીલામાં છે જાણી બધો જ ક્લેશ ઉદ્વેગ ચાલ્યો ગયો. સૂતક આદિથી નિવૃત્ત થઈ ગુરુદેવનો પત્ર ભગવદી વૈષ્ણવને વંચાવ્યો, કીર્તનકારોને બોલાવ્યા અને રાતભર અલૌકિક આનંદ ઉત્સવ મનાવ્યો અને યથાશક્તિ આનંદ ભેટ કાઢી ગુરુ ઘરે મોકલાવી. ત્યારથી આ માલા પેરામણીની પરંપરા શરૂ થઈ. જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ જેને આજીવન પ્રભુના સેવા સ્મરણ કર્યા છે, દેહ છૂટ્યા પછી એને ગૌલોકની પ્રાપ્તિ થઈ, એ માટે એક આનંદ ઉત્સવના રૂપમાં આપણા માલા પેરામણીનો મનોરથ કરીએ છીએ. તો એ કૃષ્ણ ભટ્ટના દેહ વિલય પછી શ્રી ગુસાઈજીએ જે ટિપ્પણીઓ તૈયાર કરીને મોકલતા, એ ટિપ્પણીઓને એમના પુત્રોએ શ્રી ગોકુલનાથજીને સોંપી દીધી. શ્રી ગોકુલનાથજી એ ટિપ્પણીમાં શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના જીવનના સંસ્મરણો ઉમેરતા રહ્યા, બધા પ્રસંગો એમાં કંડારતા ગયા. અને ગોકુલનાથજીની જ્યારે વૃદ્ધાવસ્થા આવી, જ્યારે આપના નેત્રોની જ્યોતિ ઝાંખી પડી, તો જુદા જુદા રંગના રેશમી વસ્ત્રોમાં એ વર્ષોની ટિપ્પણી આપ સંભાળીને રાખતા. અને પછી પરિવારના આજ્ઞા કરે કે પેલા લાલ વસ્ત્રની પોટલી લઈ આવો, પેલા પીળા વસ્ત્રની, અને ટિપ્પણીને નેત્રો પર લગાડી અને સંસ્મરણ કરી લેતા. અને શ્રી ગોકુલનાથજીએ નિત્ય લીલામાં પધારતા પહેલા આપના વડીલ બંધુ ગોવિંદરાયજીના પૌત્ર શ્રી હરિરાયજી, જે ગોકુલનાથજીના પ્રિય સેવક હતા, આ બધી ટિપ્પણીઓ શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને આપી. અને આ શ્રી ગોકુલનાથજીની નોંધ પોથીને અને એમાં લખેલા પ્રસંગોને શ્રી હરિરાયજીએ મટારી
અને એ જ વાર્તા રૂપે પ્રગટ કર્યા અને એ જ આ 84,252 વૈષ્ણવની વાર્તા છે. એ શ્રી ગોકુલનાથજીને શ્રી હરિરાયજીની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ છે. તો એ રીતે એક એક સુંદર સુંદર લીલાઓ શ્રીજી બાવા એક એક જીવ પર કૃપા વિચારીને કરી રહ્યા છે. સમય ઘણો બધો થયો, સમયની પણ થોડી પાબંદી છે. તો આજના સત્રને વિરામ આપતા પહેલા અધૂરા પ્રસંગનું થોડું સ્મરણ કરી લઈએ. અહીંયા સદગરામાં શ્રીનાથજી પરિવારની સાથે હોરી ખેલ ખેલી રહ્યા છે. સામ સામે પિચકારી અને ગુલાલની પોટલી ચાલી રહી છે. શ્રીનાથજીએ પેલા કુમકુમા માર્યા અને કુમકુમાના મારથી બચવા એક વહુજીએ આમ ચાદર ઓઢી લીધી. ત્યારે શ્રીનાથજીએ પોતે સ્વસ્થ એમને સુંદર રીતે ચાદર ઓઢાડીને કહ્યું કે દેખો બહુજી ये चादर ऐसे नहीं ऐसे ओढ़े, या सो अपन सुंदर भी दिखे और अपने कुल की मर्यादा भी बनी रहे. ને ત્યારથી વલ્લભ કુલના વહુજીઓમાં આ ચાદર ઓઢવાની એક સુંદર પરંપરા શરૂ થઈ. પરસ્પર ખેલાવી રહ્યા છે. એક વહુજીએ શ્રીનાથજી બાવાને શામ ચોવાની ચોલી ધરાવી. એક વહુજીએ શ્રીજી બાવાના મસ્તક પર ટીકો ધરાવ્યો, કોઈએ નથડી ધરાવી. જ્યાં શ્રીજી બાવાએ દર્પણમાં જોયો, ચમકી ગયા. આ તમે શું કરી રહ્યા છો? કયો શિંગાર ધરાવી રહ્યા છો? ત્યાં જ વહુજી બેટીજી કહેવા લાગ્યા, રસિયા કો નાર બનાવોરી રસિયા કો. આજે તો આ શામ સ્વરૂપને અમે સાંવળી સખીના શિંગાર કરશું. અને શ્રીજી બાવા સાંવરી સખી બન્યા અને પરસ્પર પિચકારી, ગુલાલ, અબીલ, કુમકુમ ઉડી રહ્યા છે. અને એ જ શ્રી ગિરધરજીના પરિવારની સાથે પ્રભુ હોલી ખેલ્યા. અને આપણે પણ અહીંયા એ જ ફૂલ પાકનો ઉત્સવ મનાવશું. રસિયા કો નાર બનાવોરી રસિયા કો, 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 હે રસિયા કો નાર બનાવોરી રસિયા કો, રસિયા કો નાર બનાવોરી રસિયા કો, રસિયા કો નાર બનાવોરી રસિયા કો, રસિયા કો નાર બનાવોરી રસિયા કો. कटी लहंगा गले माल कंचुकी, 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 वाको चुनरी शीश ओढ़ावोरी हो, हेवा को चुनरी शीश ओढ़ावोरी रसिया, रसिया को नार बनावोरी रसिया को, रसिया को नार बनावोरी रसिया को, होया के बाहबरा बाजू बंद सोहे, बाहबरा बाजू बंद सोहे, बाजू बंद सोहे, बाजू बंद सोहे, बाजू बंद सोहे,
बीच का झरे, लाल गुलाल गगन बीच का धरे, लाल गुलाल गगन बीच का झरे, लाल गुलाल गगन बीच का करे। को बेली भाग लगावो री, प्यारे रसिया ओ को बेली भाग लगावो री, को बेली भाग लगावो री, रसिया को रसिया को नार बनावो री, रसिया को नार बनावो री, रसिया को। मुझसे नैना नैना नैना, मुझसे नैना नैना नैना, मुझसे नैना नैना नैना, मुझसे नैना नैना नैना, पीछे से आयो नंदलाल री, मुझसे रंग डर गयो रे, पीछे से आयो नंदलाल री, मोसे नैना लगाई के। पीछे से आयो नंदलाल री, मुँह पे रंग डर गयो रे। पीछे से आयो नंदलाल री, मुँह पे रंग डार गयो है। बोलो श्री होरी के रसिया की जय। રાકેશ હાલો 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 હવે આરતી માટે ફૂલફાકનો મનોરથ ધમાર બાજ ગઈ. આરતી માટે મનસુખભાઈ પાંચાણી પરિવાર સાથે મગનભાઈ કરશનભાઈ વેકરિયા. હાલો એ એક લેડીઝ મોબાઈલ મળ્યો છે, એક મોબાઈલ મળ્યો છે, જેમનો હોય તે અમારા જયેશભાઈ પાસેથી લઈ જવા વિનંતી. મનસુખભાઈ પાંચાણી પરિવાર સાથે સ્ટેજ ઉપર આવશે. આગળ જગ્યા કરજો આરતી માટે બહેનો. એ નીલાબેન ત્યાં જગ્યા કરવાની છે આરતી માટે. મગનભાઈ કરશનભાઈ વેકરિયા, જેબી પટેલ મોની સ્ટડી સેન્ટર, પંકજભાઈ બાબુભાઈ ભંડેરી, પ્રવીણભાઈ કોલડિયા, અશોકભાઈ કોલડિયા, નિલેશભાઈ કોલડિયા અને મુકેશભાઈ કોલડિયા આરતી માટે આગળ આવશે. જય હો. आज होरी खेले नंदलाल. अश्विन भाई आरती प्रगटावशो. बोलाई गया. मनसुख भाई पाचाणी नीचे आरती माटे नीचे जग्या करजो बेनो. ए नरेश भाई हाँ ए रंजन बेन पाछड़ हटो थोड़ा थोड़ा. आरती में साथ लगावजो. मुन्ना भाई एमबीबीएस, रवि भाई जोबन पुत्रा, दिनेश भाई गोटी गाधकड़ा, बाबू भाई गोटी, विठल भाई नसीद, काड़ू भाई देवसी भाई पाचाणी, दिनेश भाई भीमाणी, दिनेश भाई वागड़िया, दास भाई बांगा, रसिक भाई अमरापर, विनू भाई सावलिया, रामजी भाई गाधकड़ा, देवचंद भाई, लालजी भाई, भिखा भाई, लक्ष्मण भाई, मनीष भाई गजेरा, कोपल भाई होरा, परेश भाई वसोया, बालू भाई धोराजिया, शक्करगढ़. हो सब आरती उतारो. हेलो आरती बता बोलजो, हाथ लगावजो. सब आरती उतारो मेरे लालन की. मेरे लालन की नंद लालन की, मेरे लालन की नंद लालन की, सब आरती उतारो मेरे लालन की, सब मात आरती. यशोदा करत आरती, गिरिधर लाल गोपालन की. सब आरती उतारो
कृष्णदास बलिहारी छवि पे, कृष्णदास बलिहारी छवि पे, कृष्ण कन्हैया लालन की, कृष्ण कन्हैया लालन की, सब आरती उतारो मेरे लालन की, हो सब आरती उतारो, सब आरती उतारो, सब आरती उतारो